जहाँ से प्यादा फाइनली गाइस का मौसम છે કયામત તકનું જ્યાં શૂટિંગ થયું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં આજનો બ્લોગ અમારો અહીંયાથી સ્ટાર્ટ થાય છે આબુ માઉન્ટ આબુ થી અને એ પણ હંગિંગ રિસોર્ટ થી એ રિસોર્ટ જો હોય તો તમારે અમારો વિડીયો ને ફોલો કરવો પડશે સબસ્ક્રાઇબ કરવો પડશે અને લાઈક કરવો પડશે આગળ જો તમે કે અમારો બેડરૂમ કેવો છે જોઈ લો આ છે અમારો બેડરૂમ આ છે ચા કોફી નાસ્તો અને એટલું મસ્ત નવો દેખાણો મને પંખાનો મસ્ત છે ને અને આજનો વ્યૂ તમને બતાવું ચાલો બાલ્કનીનો મસ્ત છે બાલ્કની જો છે ને આ છે અમારો રિસોર્ટ અને એનો એકદમ મસ્ત પ્લાન છે જો મને બહુ ગમ્યો રૂમોનો બધાના ચહેરા દેખાય જો પહેલા ભાઈ ઊભા છે ત્યાંથી લઈને હવે ઊભા સામે ઊભા છે ત્યાંથી લઈને બધા દેખાય એટલો મસ્ત વ્યૂ છે જોવો તમે મસ્ત મેઘરો આવી ગયો છે અને વૃક્ષો તો જો લીલું 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 છમ સામે કિડ્સ એરિયા છે પછી આ બાજુ બધી ગેમ્સ રમવાની છે વોલીબોલ છે પછી આ બધું ચેસનું બહુ મસ્ત છે પણ અમે નીચે જઈને તમને બતાવશું ચેસ એટલે કેટલી મોટી મોટી ચેસના પ્યાદા છે કેટલા મોટા મોટા તો એ તમને નીચે જઈને બતાવશું ત્યાર પછી પાછળ પણ સ્વિમિંગ પુલ છે અને એ સ્વિમિંગ પુલ પણ તમને બતાવશું પછી પેલી સાઈડ કિચન છે એ બધું અમે નીચે જશું ને ત્યારે બતાવશું અત્યારનો લુક અમે બતાવે છે અમારી રૂમ એટલે કે અમારી બેડરૂમનો કહેવાય ને કે આજ તો અમે કુદરતના ખોળામાં આવ્યા છીએ અને નિસર્ગ એ ભગવાનનું ઘર છે એટલે અમે આજે આવ્યા છીએ સ્વર્ગમાં એ ને કે સ્વર્ગ પણ ઝાખું પડે એવા સ્થળોમાં આવ્યા છીએ પણ થોડીક કમી રહી ગઈ છે થોડોક જો વરસાદ આવ્યો હોત ને ઓર મજા આવત કેવું લાગે છે વરસાદ આવ્યો હોય તો વરસાદ આવશે જ પણ તો અત્યારનું વાતાવરણ બી સારું જ છે ધુમ્મસ વાળું મસ્ત ઠંડુ ઠંડુ અને નાઈટ નો વ્યૂ પણ મસ્ત હતો એટલી મસ્ત રાત રાણીની સુગંધ આવતી હતી કે એમ લાગે કે આખા રિસોર્ટમાં સ્પ્રે સાડી દીધો છે આટલું શાંત ચકલું બોલે તોય અવાજ આવે એમાં અમે તો આપણે તો કાઠિયાવાડી બહાર નીકળ્યા અવાજ કરી દે બીજા કે કઈ ભાઈ અવાજ ઓછો અમે પેલા નહોતા આવતા અમે કીધું કે અહીંયા સુરતમાં બહુ પાણી છે અમને થોડોક ડર હતો કેમ જાવ અને બધા લોકો એમ કે ન્યા નો જવાય અમને એટલી અંદરથી બીક ઘરી ગઈ હતી પણ અમારી એક પેલી ગાડી છે મારા ભાઈ ને બીજા મોટા બેન ની લોકો આવી ગયા હતા એટલે અમને પણ એમ થયું કે અમે હવે જઈએ એ લોકો એમ કીધું કે અંકલેશ્વર પછી વરસાદ જ નથી તો તમારે શું કેવું છે કેવું લાગતું હતું સરસ કડીક જીગર નહોતી આવતી કેમ કે પણ અહીંયા નીકળી ગયા એટલે એક સાટો નથી કામરેજ થી નીકળ્યા માઉન્ટ આબુ લગી 500 કિલોમીટર આલ્યા એક વરસાદનું કાચ ઉપર ટીપુય નથી પડ્યું એટલે મજા આવી ગઈ એટલે અમને પણ અહીંયા આવીને આમ હાશકારો થયો એટલે ચાલો હવે તમને મળીએ નીચે જઈને એક બાજુ રૂમમાં ઓલી સાઈડ ની રૂમમાં જોવો તો રિસોર્ટ દેખાય આ બાજુથી જોવો તો હિલ દેખાય આખું હિલ દેખાય આખું લોકેશન દેખાય કેટલું મસ્ત છે વૃક્ષો કેટલા મસ્ત છે વરસાદ નથી આવ્યો તો એટલું લીલું નાઘેર છે ઝાકળ આવે ને એટલે થઈ જતું છે મને એમ છે લીલું છમ અને ઝાકળ એટલે એ વરસાદના ટીપા જ હોય આપણને ખબર છે કે ઝાકળનું બિંદુ હોય ને એ પાણી જ હોય એટલે પાણી વૃક્ષો પી જતા હોય જો ખારેક જોરી ખારેક અરે હા જો મસ્ત છે ખારેક જોઈ ચાલો ગાઈસ તો આજે હું આવી છું અમારા બેનના રૂમમાં જય સ્વામિનારાયણ હા મારો દીકરો જય સ્વામિનારાયણ જો અમારી મોટી બેન છે ને એ અમારા માટે ચા બનાવે છે જો જોરદાર ચા જો મસ્ત મજાની ભરત જય સ્વામિનારાયણ કેવું લાગ્યું રિસોર્ટમાં બહુ મજા આવી એકદમ પાણી એવું થયું એમ કેવું લાગતું હતું રિસોર્ટમાં આવ્યા પછી આમ ફ્રેશ થઈ ગયા ગાઈસ તો અમે તમને ગેમ ઝોનમાં લઈ જવાના છે ને એ પણ ચેસ અને પ્યાદા બતાવવાના છે કેવડા તો કે હીર જેવડા પ્યાદા છે હમણાં બતાવવાના છીએ હા હીર અને હીરને અમારે બહુ શોખ છે ચેસ રમવાનો ચાલો અમે જઈએ ચલો ગુલાબના ફૂલ જોવો સાંજના સમયે તમારે નાસ્તો કરવો હોય પછી ફ્રી બેસવું હોય તો પણ અહીંયા બેસાય એવું છે જો અને હીર જઈએ છીએ ચેસમાં હાલો હીર ચેસમાં જો આ છે પ્યાદા જોવો ઘોડો રાજા જા છે પ્યાદા કેવા છે જો
પ્લાસ્ટિક ના હો, વજન વાળા નહીં, હળવા એકદમ હળવા. હા હીર? બ્લેકમાં મૂકો બ્લેકમાં બ્લેકમાં જ હોય, વ્હાઈટમાં ના હોય ના છે ને. બ્લેક હોય ને એમાં બ્લેક મૂકો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. અમે જઈએ છીએ હવે ગુરુ શિખર. ચલો તમને દેખાડીએ. ચાલો હવે અમે બધા ગુરુ શિખર જઈએ છીએ અને ગુરુ શિખરમાં શું છે એ અમને નથી ખબર. અમે બહુ છોકરા નાના હતા ને બહુ વર્ષ પહેલા આવ્યા હતા, પણ ત્યાં શું છે ને એ અમને ખબર નથી. તમને બતાવીશું કે અહીંયા શું છે. જો આ બધા તૈયાર થઈ ગયા છે અને અમારી ગાડી પણ આવી ગઈ છે અને અમે ગાડી બાંધીને ત્યાં જઈએ છીએ. ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે તો અમે ગાડીમાં જઈએ છીએ. અશોકભાઈ જય યોગેશ્વર. ચાલો હેપી જર્ની. પછી શૂટિંગ પોઈન્ટ જશે, હા, હા. પાર્ક ગાર્ડન છે વચ્ચે આવશે, હા હા ને પછી વેક્સ મ્યુઝિયમ, આર્ટ મ્યુઝિયમ, ગેલેરી છે, આ પર તમને દેખાડી દેશે. પછી આપણે છેલ્લો પોઈન્ટ અચલગઢ જઈએ. ઓકે. ચાલો અમે જઈએ છીએ ગુરુ શિખર ગાડી બાંધ કે. ચાલો ચાલો જો ફાઇનલી ગાઈસ તો અમે ગુરુ શિખર પહોંચી ગયા છે અને એ નજારો જોવો ગુરુ શિખરનો કેવો છે ને. એ સામે છે ઊંચું. એવું કહેવાય છે કે રાજસ્થાનનું ઊંચામાં ઊંચો ડુંગરો હોય ને તો આ ગુરુ શિખર છે. તો આ બી નજારો જુઓ કેટલો મસ્ત છે ને જોરદાર વ્યૂ છે. જો શોપિંગ પણ છે, કોઈ પણને શોપિંગ કરવી હોય તો પણ શોપિંગ છે. અહીંયા બધા સ્ટોલ લાગેલા છે અલગ અલગ. અને હા ચડી ગયો છે ઉપર, ચડી છીએ તો જો હજી એવું કહે છે કે બહુ ઊંચું છે. જો ગઈ સામે છે ને ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, જોઈ શકો છો. અને આ સાઈડ બહુ બધી શોપ છે, બધી અલગ અલગ સ્ટોલ છે. આનથી એક ઉપર એજી પોઈન્ટ છે હવે ત્યાં જવાનું. હા ચડી ગયો છે હવે તોય ચડીએ છીએ, સાહસ કરી લઈએ. લસ્સી જો લસ્સી, રાજસ્થાની લસ્સી હે ભૈયા. જો કેવું પણ આમ જો પ્યોર લસ્સી કા 50 है. અને ગૌરુ દત્તાત્રેય જો હજી તો બહુ ઊંચું છે. જો વ્યૂ તો જોવો, ખાલી વ્યૂ જોવો. હવે કેટલું રહ્યું મમતા? બસ 2 મિનિટનું મમતા માસી થાકી ગયા છો. થાકીને થઈ ગયા. ફાઇનલી ગુરુ શિખર આવી ગયું છે. જો નજારો જો છે ને મસ્ત નજારો, જોરદાર. એસી નો 18 નું કુલિંગ હોય એટલો ઠંડો પવન આવે છે. ગુરુ શિખર ફાઇનલી આવી ગયું. અહીંયા ચરણ પાદુકા છે અને ઓલું મંદિર છે ત્યાં મૂર્તિ છે એવું છે? ગુરુ દત્તાત્રેય. હા ગુરુ દત્તાત્રેય. ઇતિહાસ શું હોય ખબર નથી. ગુરુ દત્તાત્રેય એટલે અનસુયાના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, અનસુયાના પુત્ર હતા ગુરુ દત્તાત્રેય. એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય તપશ્ચર્યા કરીને કીધું કે મારે અનસુયા માતાના ખોળે જન્મ લેવો છે. એટલે અનસુયા માતાએ એમ કીધું તમે ત્રણેય છે ને બાળક બનીને મારા કુખે આવો ને તો હું તમને માતૃત્વનું પ્રેમ છે ને એ હું તમને આપીશ. એટલે તેમાંથી ગુરુ દત્તાત્રેય બન્યા છે. ફાઇનલી વાગી ગયો. ગુરુ દત્તાત્રેય જો અહીંયા છે. ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકા ભગવાન ક્યાં આવીને બેઠા. જો હીર છે ને ભગવાનના દર્શન કરે છે. ફાઇનલી તો ગુરુ શિખર કોનું છે? ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. હા. પેલી ઉપર એની ચાખડી. ફાઇનલી ગાઈસ અમે કયામત તકનું જ્યાં શૂટિંગ થયું હતું ને એ જગ્યા પર આવી ગયા છીએ અને એ જગ્યાનો વ્યૂ તમને બતાવીએ. ચાલ જો આમિર ખાન ને જુહી ચાવલા તૈયાર થઈ ગયા છે. ચાવલા ને આમિર ખાન. હા આ આમિર ખાન, આ જુહી ચાવલા. હે મેરે હમ સફર એક જરા ઇંતજાર. અમારી જુવાનીના આ ગીત હતા ભાઈ. આ એનું શૂટિંગ જ્યાં થયું હતું ને ઈ પોઈન્ટ છે. જો આમ જો શૂટિંગ પોઈન્ટ જોયું અહીંયા થયું હતું. હવે તમે મૂવી આખું જોઈ લેજો. આ શૂટિંગ આ પોઈન્ટ ક્યાં આવે છે ને કયા સોંગમાં આવે છે ને એ જો મસ્ત વ્યૂ છે. ઈકા મોસમ દો પલ કા મહેમા. ચાલો ગાઈસ તો અમે જૈન દેરાસરમાં આવી ગયા છીએ. જૈનનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને એનો વ્યૂ જો જોરદાર મસ્ત જો. અને હવે થયા છે વાદળા, વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે આવી ગયા છીએ અચલગઢ કિલ્લો, જે અર્વાચીન કિલ્લો છે. શું છે એ તમને આગળ જઈને બતાવી. ફાઇનલી તો જો મંદિરે પહોંચી ગયા છીએ. જો કેટલું મસ્ત છે, ગુફામાં મંદિર છે. સિંહ બેઠા છે. હીર સામે જો સિંહ બેઠા છે. દેખા જોયા દેખાય છે. નાના બાબુ છે. જો નકલી છે. જો જોરદાર વ્યૂ છે. જો છે ને
ચાલો ગઈશ તો અમે નક્કી લેક જઈએ છીએ અને નક્કી લેકનો ઇતિહાસ શું છે ને એ અમને ખબર નથી, પણ તમને અમે ત્યાં જઈને બતાવીશું. શું છે અશોકભાઈ, કઈ ખબર? નખથી ગાળેલું એવું કંઈક છે, પણ હવે એવું કે છે ભરત, શું કે છે, કોને ગાળ્યું છે? નખથી ગાળેલું તળાવ છે લગભગ ભીમે એ આપણે જોયું ને ભીમે ગાળેલું છે. भाई भरत भाई गाड़ी में डीजल इतना भरो कभी फूटे ना। भरत भाई गाड़ी में डीजल इतना भरो कभी फूटे ना। ममता दीदी से प्यार ऐसा करो कभी टूटे ना। भरत भाई चाय में पत्ते नहीं तो पीने का क्या मजा। भरत भाई चाय में पत्ते नहीं तो पीने का क्या मजा। भरत भाई के साथ में लड़की नहीं तो ममता दीदी घूमने का क्या मजा। अशोक भाई चप्पल है छोटी पैर में नहीं आती। नैना दीदी है मोटी भैया के बगल में नहीं आती। મસ્ત 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 મસ્ત. भरत भाई डिब्बे में डिब्बा डिब्बे में एक भावना दीदी है लाखों में एक। હા હા. मुकेश रंजन की जोड़ी मुकेश रंजन मुकेश भाई चम्मच में जीरा। मुकेश भाई और रंजन दीदी है लाखों में हीरा। हीर दीदी नाना है तो समुद्र में नहा। टंकी में क्या रखा है प्यार करना है तो माँ बाप से करो। लड़कों में क्या रखा है। જોરદાર જોક્સ કર્યા, જોરદાર શાયરી કરી, બહુ મજા આવી. ચાલો ગાઈસ તો અમે નક્કી લેક જઈએ છીએ અને ત્યાં અમે શું છે ને એ જોશું. તળાવ છે એમ કહે છે, તળાવ છે બહુ મોટું. જો ગાઈસ આ છે નક્કી તળાવ, નક્કી ઝીલ એટલે એમ કહેવાય તળાવ. બહુ મસ્ત તળાવ છે, તો જોરદાર વ્યૂ છે. અંદર આપણે જઈએ ને તો ગોળ ગોળ રાઉન્ડ ફેરવે. આ ગાર્ડન બી છે, નકરું તળાવ નથી પણ ગાર્ડન છે. જોરદાર ગાર્ડન છે હો. ગાર્ડન છે, પણ થોડોક જો વરસાદ આવ્યો હોત ને ઓર મજા આવત, બહુ મજા આવત. ઠંડુ જ વાતાવરણ છે. આ હું બેનો ખરીદી કરે છે? મહેંદી હીર શું કરે? મહેંદી. અરે વાહ, શું કરે તે? હે પછી મમ્મીને બતાવે ને કે કેટલા દિવસ રહેશે? 2-3 दिन रहेगी फिर निकल जाएगी। 2-3 दिन रहेगी. धो हो जाए जाना नहीं धोने के बाद लाल आएगा। हाँ लाल आता है। આમ ખંજવાળ નહીં આવે ને? नहीं अरे चलो फाइनली गाइस तो मैंने मेहंदी लगा ली है. देखो तो सामने देखो है ને હાઉસ બોટ છે, એમાં હોટલ છે. અને અમે જ્યારે કેરલા ગયા ને ત્યારે આમાં બહુ એન્જોય કરી હતી. એટલો ડાન્સ કર્યો હતો અને એટલી મજા કરી હતી. પણ અહીંયા તો હોટલ છે આબુમાં, તો જો સ્થિર છે, જો ને બીમવાળી છે, સામે બીમ છે, સ્થિર છે ને જોરદાર નજારો. નહીં સાપુતારામાં આવું છે વચ્ચે, ખબર ડુંગર જેવું એવું જ છે અહીંયા. જો આઈલેન્ડ આપણે થાઈલેન્ડ ફરવા ન જવું પડે. આ આઈલેન્ડ અહીંયા જ આવી ગયું. અને ચારે બાજુ પાણી છે, પણ પાણી બહુ ઓછું છે. તો આ બોડી મારે ને સ્વામી વિવેકાનંદ તપસ્યા સ્થળ એવું કે છે. સ્વામી વિવેકાનંદ મને એમ છે અહીંયા એવા છે ને, પણ કેરળ છે. કેરળ તો ત્યાં બહુ મોટું છે. ત્યાં તો 3 દિવસ ધ્યાનમાં બેઠા હતા ને, એ પણ દરિયાની વચ્ચે છે, કન્યાકુમારી. જો અહીંયા આવો કંઈક લુક છે. જો જોરદાર પથ્થર. આમ જો અમારા ભાભીજી થાકી ગયા છે. જો તમે થાકી ગયા કે નહીં? નહીં આપણે નો થાય. લે ભરતકુમાર આવી ગયા. જો ઈ બેઠા હતા ને પાછા આવ્યા. આવી ગયા હો. નક્કી લેક કેવો રિસ્પોન્સ રહ્યો બધાયને? ઓ મસ્ત બળ કર્યું પણ આ ઉપર આવ્યા પછી પૈસા ઉપર આવ્યા પછી બહુ મજા આવી. હા હા હા. દાર્જિલિંગ ની ખીણમાં બેઠા હોય એવું લાગે છે. મમતાબેન થાકી ગયા? ના મને મજા આવી. પાવર સંપલ નો છે, સંપલ નતા એટલે ચડી ગઈ, બાકી એને તો હીરો ચડે. નહીં, અહીંયા આવ્યા પછી એમ થાય છે કે સ્વર્ગમાં આવ્યો હોય એવું લાગે છે. મસ્ત નજારો છે. જો આ પથ્થર મેં બતાવ્યો હતો ને તમને નીચેથી. જો એ સાપ 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 સાપ. જો સાપ કેટલો મોટો આમ છો. જો બધી માછલી જો પાવ નાખે ને એટલે ખાય છે. લે પાવ તો નાખો. આ પાવ વાળી માછલી થઈ ગઈ સૌ. ગાઈસ તો આ છે આબુની માર્કેટ. સ્ટ્રીટ ફૂડ શું છે? શું ખાવ છો? સ્ટ્રીટ ફૂડ છે, આમાં જે ખાવું બધું મળી જાય. એટલે કે આખું ને આખી માર્કેટ જ છે આબુની. જોઈ શકો છો તમે. જો બધા કોનની ડિઝાઇન, બધા કોન મળે અહીંયા. આટલી ડિઝાઇન છે કોન. પેલા નથી વાત કરતી કે ઓલો લલચાવે એ કોન. આટલા કોન છે. બધી આખી માર્કેટ છે. ખાણી પીણી, પછી જે તમારે કંઈ ખરીદી કરવી હોય, ક્લોથ લેવું હોય, કંઈ પણ ખરીદી કરવી હોય ને તો આ માર્કેટમાં મળી જવાનું.